ધારાસભ્ય તો વિધાનસભામાં જાણે બપોરનું આવે હાજરી પુરાવે, બપોરનું ટિફિન જમી પાછા રૂમ પર જઈને હુઈ જાય. એક શબ્દ ઝઘડેના લોકો માટે આજ દિન સુધી બોલ્યા નથી. બોલ્યા હોય તો તમે રેકોર્ડ કઢાવી લેજો. વિધાનસભાનો રેકોર્ડ કઢાવી લેજો. તમારા વિસ્તારના કામ માટે, તમારી રોજગારી માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે કે કોઈ પણ સુવિધા માટે એક શબ્દ બોલ્યા હોય તો આપણે હમ ખાઈ દઈએ. એક શબ્દ બોલે ને આદા પાડીને બેહીને હાજરી પૂરીને બપોરનું ટિફિન ખાઈને પાછા રૂમ પર જઈને હોઈ જવાનું. આ કઈ તમે પ્રતિનિધિ છો? જે જનતાએ ચૂંટ્યા છે એ જનતાને ન્યાય તો અપાવો. અહીંયા ડમલાઈમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, એમના ગામોને ઉઠાડવાની વાત છે. અહીંયા હાઈ સ્પીડ કોરિડોર જાય છે, એમાં મફતની જમીનો લઈ લેવાની છે. એમાં સરકારમાં મકાનનું શું વળતર, ઘરનું શું વળતર, દુકાનનું શું વળતર, કુવો જાય એનું શું વળતર, બોર જાય એનું શું વળતર, જમીનનું શું વળતર, કઈ સરકાર આપવાની નથી. માપણી ચાલુ થઈ ગઈ છે. એના વિશે તો એક શબ્દ બોલાય કે ના બોલાય? બસ ટિકિટ ના મળે એટલે બેહી રહેવાનું કે પોલીસ એટલે ટિકિટ ના આપે, ટિકિટ ના આપે, ટિકિટ ના આપે એટલે ડરે. તો એવા લોકોને પણ ઓળખીને ઘર ભેગા કરવાનો સમય આવ્યો છે. અને આવનારી 27માં ચોક્કસ આવા લોકોને અમે ઘર બેહાડી દેવાના છે. એટલે તમારે ચિંતા નહીં કરવાની, સહકાર તમારે આપવાનો છે.